લેક્ચરની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે થિયરી છે અને એ થિયરી છે રાસાયણિક પ્રક્રિયાઓ. અને એ રાસાયણિક પ્રક્રિયાઓ જનરલી આપણે એક્ઝામની અંદર ખાસ કરીને પૂછાય છે કે આલ્કોહોલ સંયોજનમાં O સિંગલ બોન્ડ H બંધ તૂટવાની પ્રક્રિયાનું વર્ણન કરો. આલ્કોહોલ સંયોજનમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયાનું વર્ણન કરો. આ ટાઈપનો પ્રશ્ન સબ્જેક્ટિવના લેવલ ઉપર આપણને પૂછાય છે. સાથે સાથે એમસીક્યુના લેવલ ઉપર કઈ રીતે પ્રશ્ન પૂછાય છે તો એને પણ આપણે ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. તો મહત્વનો મુદ્દો છે, ખૂબ ધ્યાનપૂર્વક સમજજો અને એના જે મુદ્દાઓ છે મુદ્દાઓને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. તો ફર્સ્ટ પહેલું, રાસાયણિક પ્રક્રિયાઓ. આલ્કોહોલ સંયોજનો વિવિધ પ્રકારની પ્રતિભા ધરાવતા સંયોજનો છે. વિવિધ પ્રકારની પ્રતિભા ધરાવતા સંયોજનોનો મતલબ શું થાય? આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે છે ખાસ કરીને બંને રીતે પ્રક્રિયા કરતું જોવા મળે, આપણે એવું કહી શકાય. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનો મતલબ લુઈસ બેઝ ઇલેક્ટ્રોનનું દાન કરે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનો મતલબ શું થશે? તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનો મતલબ થશે લુઈસ એસિડ, જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી સ્પીસીસ. તો આલ્કોહોલ સંયોજનો કયા સંજોગોમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે? કે જ્યારે આલ્કોહોલ સંયોજનમાં O સિંગલ બોન્ડ H બંધ તૂટે છે ત્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. અને આલ્કોહોલ સંયોજનમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જ્યારે બંધ તૂટે છે ત્યારે પોતે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. તો અહીંથી જ આપણને બે ક્વેશ્ચન, બે MCQ આપણે પ્રાપ્ત થતા જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખવાનું છે. તો પહેલા સમજીએ આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. તો એના માટે તમે જુઓ, આલ્કોહોલમાંનો ઓક્સિજન પરમાણુ એ વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બોકેટાયનને આપી દે છે. એટલે ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપી દે એટલે ઓક્સિજન પોઝિટિવલી ચાર્જ અને આ બંધ બનતો જોવા મળે છે. હવે અહીંયાથી આપણે પ્રોટોનને દૂર કરીએ છીએ અને પ્રોટોનને દૂર કરીએ એટલે આપણને આ ટાઈપનું સંયોજન મળે. એટલે શરૂઆતમાં સંયોજનમાં આલ્કોહોલમાં O સિંગલ બોન્ડ H બંધ હતો, તે નિપજમાં બંધ તૂટે છે એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે અને આલ્કોહોલ સંયોજનમાંનો ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. એટલે આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ સંયોજનમાં O સિંગલ બોન્ડ H બંધ તૂટે છે. આ મુદ્દો આપણે યાદ રાખવાનો છે, આ ધ્યાનમાં રાખીશું. સેકન્ડ પોઈન્ટ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે આલ્કોહોલ સંયોજનો. તો આલ્કોહોલ સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી સ્પીસીસ તરીકે વર્તે છે. ત્યારે કાર્બન સિંગલ બોન્ડ ઓક્સિજન બંધ તૂટે છે, આ મુદ્દો બી યાદ રાખીશું. અને પ્રોટોનિક આલ્કોહોલ સંયોજન એટલે કે આલ્કોહોલ સંયોજનમાં પ્રોટોન હાજર હોય એવા કમ્પાઉન્ડ આ રીતે પ્રક્રિયા કરતા જોવા મળે, જેમ કે RCH2OH, જે આપણે પ્રાથમિક આલ્કોહોલ આપણે એવું કહી શકાય. અને પ્રોટોન સાથે જ્યારે રિએક્શન કરે છે ત્યારે પ્રોટોન એની સાથે જોડાઈ જતો જોવા મળે છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે એટલે આ પ્રમાણેનું કમ્પાઉન્ડ મળે છે. અને એમાંથી પાણીનો આ બંધ તૂટે છે ત્યારે ખરેખર પાણીનો અણુ દૂર થાય છે એટલે આલ્કોહોલ એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. કારણ કે અહીં આપણને પ્રોટોનેટેડ છે એક સંયોજન મળે છે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતું જોવા મળે, એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે આલ્કોહોલ વર્તે છે, આપણે એવું કહી શકાય. અને એમાં બ્રોમાઇડ આયન જે ખરેખર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ એના ઉપર હુમલો કરે ત્યારે ખરેખર આપણને આલ્કાઇલ બ્રોમાઇડ સંયોજન પ્રાપ્ત થતું જોવા મળે. તો અહીં બરાબર તમે ધ્યાનપૂર્વક જુઓ કે આલ્કોહોલમાં જે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે એ કમ્પ્લીટલી અહીંયા બ્રેક થઈ જતો જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો આ એક કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનો થશે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ, કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધ તૂટવાને આધારે
આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓને બે વર્ગમાં વહેંચી શકાય. અને બે વર્ગમાં વહેંચી શકાય એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયા, તો એને ધ્યાનમાં રાખીશું. અને ઓક્સિજન સિંગલ બોન્ડ H બંધ તૂટવાની જે પ્રક્રિયા છે તેમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરી શકાય. તો પ્રક્રિયા, પહેલી પ્રક્રિયા A બરાબર છે, તો અહીંયા લખેલું છે જેમાં O સિંગલ બોન્ડ H બંધ તૂટે છે, આ ધ્યાનમાં રાખીશું. તો એમાં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતાનો મુદ્દો સમાયેલો છે. એટલે આપણને પ્રશ્ન એવો પણ પૂછી શકાય, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા વિશેનું વર્ણન કરો, આ ટાઈપનો બી પ્રશ્ન પૂછે. અથવા આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે તેના માટેના સમીકરણ લખો, તો એના માટેના આ મુદ્દાઓ જે ડિસ્કશન કરવાના છે એ જ મુદ્દાઓ સમીકરણના સ્વરૂપે આપણે લખવાના થશે. તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા, તો જનરલી આલ્કોહોલ અને ફિનોલ એ સક્રિય ધાતુ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરે અને છે આલ્કોક્સાઇડ છે સોડિયમ, મેગ્નેશિયમ અથવા એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ નિપજના સ્વરૂપે આપે છે. એ આ પ્રક્રિયા એવું દર્શાવે કે આલ્કોહોલ અને ફિનોલ સ્વભાવે એસિડિક સંયોજનો છે એવું આપણને સમજાવતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો એને રિએક્શનના બેઝ ઉપર સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો આલ્કોહોલ ની 2 મોલ સોડિયમ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે અને સોડિયમ આલ્કોક્સાઇડ ના 2 મોલ આપણને પ્રાપ્ત થતા જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આપણી પાસે સ્વાભાવિક છે 2 મોલ છે એટલે આપણે અહીંયા 2 મોલ લખીશું. બરાબર છે. એટલે સોડિયમ આલ્કોક્સાઇડ મળે છે, સાથે સાથે હાઇડ્રોજન વાયુ પણ આપણને મળે છે. બરાબર. તો હવે આના માટેના ઉદાહરણો, એક કરતા વધારે ઉદાહરણોને સમજવાનો પ્રયત્ન કરીશું જે MCQ ના પાર્ટ ઓફ વ્યૂ આપણને પૂછાય છે ને કેવી રીતે પૂછાય એને બી આપણે સમજાવીશું. તો બરાબર ધ્યાનપૂર્વક સમજો. તો એનું ઉદાહરણ આપીએ મિથેનોલ થી. તો કે ભાઈ મિથેનોલના 2 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે અને સોડિયમ મિથોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપણે પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો હવે ધ્યાનપૂર્વક સમજીશું અહીંયાથી MCQ કયો બનશે. તો MCQ બનશે મિથેનોલનો અણુભાર આપણે પહેલા તો ગણી નાખીએ. તો કે ભાઈ 12 ને 4 16 અને ઓક્સિજનનો પરમાણુ ભાર બી 16 એટલે 16 દુ 32. એટલે 1 મોલ મિથેનોલ માટે 32 ગ્રામ થઈ ગયો, 32 યુનિફાઈડ માસ. તો 2 મોલ માટે આપણે 64 થઈ ગયું. તો આપણે MCQ માં એવું પૂછે 64 ગ્રામ મિથેનોલ, 64 ગ્રામ મિથેનોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને બચે STPA બચે કેટલું STPA હાઇડ્રોજન વાયુ કેટલા લીટર આપે છે. તો STPA 1 મોલ વાયુનું કદ 22.4 લીટર આપણે એવું જનરલી ખબર છે અને એ 11th માં આપણે શીખીને આવેલા છે. તો આપણે ઇક્વેશનને આધારે આપણને એવું કહી શકાય કે ભાઈ 64 ગ્રામ જે મિથેનોલ છે, બરાબર છે, 64 ગ્રામ મિથેનોલ ખરેખર 1 મોલ હાઇડ્રોજન વાયુ આપે છે સમીકરણ પ્રમાણે. અને 1 મોલ હાઇડ્રોજન વાયુ એટલે STPA 22.4 લીટર કદ બચે 22.4 લીટર જેટલો હાઇડ્રોજન વાયુનું કદ આપણને પ્રાપ્ત થતું જોવા મળે. એટલે ખરેખર આ પ્રમાણે જોવા જઈએ તો 64 ગ્રામ મિથેનોલ માંથી 1 મોલ હાઇડ્રોજન વાયુ મળે એટલે કે STPA 22.4 લીટર હાઇડ્રોજન વાયુ મળે. એનો મતલબ 22400 મિલીલીટર બચે હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. આ 64 ગ્રામ આપેલું છે તેને બદલે ધારો કે 32 ગ્રામ આપણને પૂછે તો આપણે કેવી રીતે લખી શકીએ. તો સમીકરણ પ્રમાણે 64 ગ્રામ મિથેનોલ માંથી 22.4 લીટર હાઇડ્રોજન વાયુ મળે તો 32 ગ્રામે કેટલા, એમ ત્રિરાશિ પદ માંડીને STPA હાઇડ્રોજન વાયુનું કદ લીટર અથવા મિલીલીટરમાં આપણે શોધી શકીએ છીએ. આ ધ્યાનમાં રાખીશું. અને આ ટાઈપનો MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડ અને ગુજકેટની અંદર જનરલી આપણને પૂછાય છે. એટલે રિએક્શન બેલેન્સ કરવાના હેતુથી આપણે આને ખાસ કરીને ધ્યાનમાં રાખીશું. તો
અહીંયા હા એવું જરૂરી નથી કે ખરેખર આટલે 2 જ મોલ લેવા જોઈએ. જો આટલે આપણે 1 જ મોલ લઈએ તો સોડિયમ મિથોક્સાઇડનો 1 જ મોલ મળશે, પણ આટલે અડધો મોલ હાઇડ્રોજન વાયુનો પ્રાપ્ત થતો હોય એમ રિએક્શન પણ બેલેન્સ કહેવાય. આવું ધ્યાનમાં રાખીશું. તો એવી બીજી રિએક્શન છે ઇથેનોલ ના 2 મોલ અને મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ધાતુ જેની સંયોજકતા 2 છે એટલે મેગ્નેશિયમ ધાતુનો 1 જ મોલ લેવાય, જ્યારે ઇથેનોલના 2 મોલ લખી શકાય. એટલે ખાસ કરીને મેગ્નેશિયમ ઇથોક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે અને સાથે સાથે O સિંગલ બોન્ડ H એટલે અહીંયાથી આપણને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થતું જોવા મળે. મેગ્નેશિયમ ઇથોક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે. એવી રીતે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કે જેના 6 મોલ આપણે લેવા પડે. 6 મોલ એટલા માટે લેવા પડે કારણ કે આટલે એલ્યુમિનિયમ ધાતુ લઈએ છે. એટલે તમે જુઓ એલ્યુમિનિયમના 2 મોલ છે તો રિએક્શન બેલેન્સના પાર્ટમાં જ્યારે વિચારીએ છીએ ત્યારે 3 દુ 6 પછી બ્યુટોક્સાઇડ આયન જે છે એના ટોટલ 6 મોલ જે અહીંયા બી આપણને મળે છે. એટલે એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ આપણને મળે છે અને 3 મોલ હાઇડ્રોજન પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. એટલે આ હાઇડ્રોજનના પ્રમાણની સંખ્યા 6 થાય, અહીંયા પણ આપણે 6 જેટલું પ્રાપ્ત થતું જોવા મળે. તો ટેક્સ્ટ ની અંદર આ એક અને માત્ર એક જ એક્ઝામ્પલ આપેલું છે, તો તમે એક કરતા વધારે ઉદાહરણ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ધાતુ સાથે બેલેન્સ રિએક્શન લખી શકો અને આ ટાઈપનો H2 હાઇડ્રોજન વાયુનું કદ કેટલા લીટર મળે છે એ તમે ગણતરી કરીને શોધી શકો. આ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી એટલે કે આલ્કોહોલ એસિડિક સ્વભાવ ધરાવે છે તો એના માટે આપેલ 3 સમીકરણ પૈકી કોઈ પણ એક સમીકરણ તમે લખી શકો એક્ઝામની અંદર. ફિનોલની વાત કરીએ તો અહીંયા પણ ફિનોલના 2 મોલ લઈએ છે અને એમાં O સિંગલ બોન્ડ H બંધ તૂટે છે. 2 મોલ સોડિયમ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ એટલે સ્વાભાવિક સોડિયમ ફિનોક્સાઇડ મળે છે. એટલે ફિનોલનો સોડિયમ ક્ષાર આપણને મળે છે અને 1 મોલ હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. તો આ સમીકરણ પણ શું બતાવે? આ સમીકરણ એવું જ બતાવે કે ભાઈ ફિનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ છીએ અને હાઇડ્રોજન વાયુ મળે છે. એવું બતાવે કે ફિનોલ સ્વભાવે એસિડિક છે. તદુપરાંત ફિનોલ જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને પણ સોડિયમ ફિનોક્સાઇડ આપે છે, જે એવું દર્શાવે છે કે ભાઈ ફિનોલ એસિડિક સ્વભાવ ધરાવતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. જો ફિનોલ પ્લસ NaOH એટલે ફિનોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ હાજર હોવા છતાં એ પોતે એસિડ તરીકે વર્તે, કારણ કે આ એસિડ હોય, આ બેઝ હોય તો ક્ષાર અને પાણી આપણે પ્રાપ્ત થતું જોવા મળે. તો આ બંને સમીકરણ એવું દર્શાવે કે ફિનોલ સ્વભાવે એસિડિક છે. ઉપરની પ્રક્રિયા દર્શાવે છે કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો સ્વભાવે એસિડિક છે. આ ધ્યાનમાં રાખજો. બસ આ વધારાની વિગત છે. ફિનોલ એ નિર્બળ એસિડ હોવાને કારણે બરાબર છે તે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ સાથે એ પ્રક્રિયા આપતો નથી. આ ધ્યાનમાં રાખીશું. કારણ કે ફિનોલ નિર્બળ એસિડ હોવાને લીધે આ જેન્યુઅન રીઝન છે. આ મુદ્દો આપણને બુકમાં નથી આપેલો એટલે MCQ માં આ મુદ્દો બી આપણે યાદ રાખીશું. ફિનોલને માટેનું નીચેનામાંથી કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે, આ મુદ્દો યાદ રાખીશું. તો ફિનોલ નિર્બળ એસિડ હોવાને લીધે તે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ સાથે એ પ્રક્રિયા આપતો નથી. આ પોઈન્ટ પણ આપણે બરાબર યાદ રાખીશું. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો બ્રોન્સ્ટેડ એસિડ સંયોજનો છે, ધ્યાનમાં રાખીશું. એટલે બરાબર યાદ છે સંતુલન વાળા ચેપ્ટરમાં બ્રોન્સ્ટેડ લોરી એસિડ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બે સિદ્ધાંત આપણે શીખેલા છે. તો એ મુદ્દાને આધારે આપણે અહીંયા સમજવાનું થશે. આ MCQ માટેનો જ મુદ્દો છે. આ સબ્જેક્ટિવના લેવલ માટે આટલો મુદ્દો આપણને ઉપયોગી નથી. બરાબર છે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો બ્રોન્સ્ટેડ એસિડ સંયોજનો છે એટલે કે તેઓ પ્રબળ બેઝ ને પ્રોટોનનું દાન કરી શકે છે. એટલે બ્રોન્સ્ટેડ એસિડનો મતલબ શું? જે સ્પીસીસ પ્રોટોનનું દાન કરે એને બ્રોન્સ્ટેડ એસિડ કહેવાય અને જે સ્પીસીસ પ્રોટોન નો સ્વીકાર કરે એને બ્રોન્સ્ટેડ બેઝ કહેવાય. એવું આપણે સંતુલન વાળા ચેપ્ટરમાં શીખીને આવેલા છે. તો માની લો કે ભાઈ કોઈ પ્રબળ બેઝ છે અને આ તમારો આલ્કોહોલ જે ખરેખર એસિડ છે. એસિડનો મતલબ બ્રોન્સ્ટેડ એસિડ અને બ્રોન્સ્ટેડ એસિડ માંથી સંયુગ્મી બેઝ બને.
બરાબર છે, સંયુગ્મી બેઝ બને. તો અહીંયા તમે ધ્યાનપૂર્વક જોઈ શકો કે આ બ્રોન્સ્ટેડ એસિડ જે પોતાનો જે પ્રોટોન છે એ કોને દાન કરી દેશે? બેઝને. એટલે બી સિંગલ બોન્ડ H બનતો જોવા મળે. એટલે હંમેશા બ્રોન્સ્ટેડ બેઝમાંથી સંયુગ્મી એસિડ બને. અને આ જે બ્રોન્સ્ટેડ એસિડ છે પ્રોટોનનો દાન કોને કરે છે? બેઝને. એટલે એમાંથી સંયુગ્મી બેઝ મળવાનો છે RO-. બરાબર છે. તો આ મુદ્દો બી આપણે એમસીક્યુ ને માટે યાદ રાખીશું. આ મુદ્દો આપણે એમસીક્યુ ને માટે આપણે ધ્યાનમાં રાખવાનો થશે. બરાબર છે. તો આટલા જ મુદ્દો નથી, હવે આપણે આગળ જોઈશું. એટલે આલ્કોહોલ અને ફિનોલ સ્વભાવે એસિડિક છે, બરાબર છે, એના માટે આપેલ સમીકરણ પૈકી કોઈ પણ બે સમીકરણ તમે લખી શકો. બરાબર છે. આલ્કોહોલ ની સોડિયમ, મેગ્નેશિયમ કે એલ્યુમિનિયમ ધાતુ પૈકી કોઈ પણ સમીકરણ જે બેલેન્સ સમીકરણ હોવું જોઈએ. નંબર 2, ફિનોલ સ્વભાવે એસિડિક છે, તો એમાંથી ફિનોલ આ રિએક્શન અથવા આ રિએક્શન એ પણ તમે બેલેન્સ રિએક્શનના સ્વરૂપે લખી શકો છો. બરાબર છે. તો આ કમ્પ્લીટ બધી જ રિએક્શનમાં એવું સમજાવાય કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટતો જોવા મળે. એટલે કે બરાબર છે, ખાસ કરીને આલ્કોહોલ અને ફિનોલ એ કેન્દ્ર અનુરાગી બરાબર છે પ્રક્રિયક તરીકે વર્તે છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય છે. તો હવે પછીનો મુદ્દો જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા આપણે સક્રિય ધાતુ માટેની સ્પષ્ટતા કરીએ. હવે બીજા મુદ્દાની સ્પષ્ટતા, આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા. તો આલ્કોહોલ સંયોજનોનો એસિડિક સ્વભાવ તેમાં ઓક્સિજન અને હાઇડ્રોજન એટલે OH બંધની ધ્રુવીયતાને કારણે હોય છે. એટલે અત્યાર સુધી આપણે આલ્કોહોલ સંયોજનો એસિડિક સ્વભાવ ધરાવે એનું રીઝન આપ્યું, કારણ કે એ સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપે એટલે આલ્કોહોલ સંયોજન સ્વભાવે એસિડિક હોય. હવે આલ્કોહોલ સંયોજનમાં O સિંગલ બોન્ડ H બંધ ધ્રુવીય બનશે. કેમ? આપણે પેલા ભૌતિક ગુણધર્મ શીખીને આવ્યા કે ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે, એટલે આલ્કોહોલમાં O સિંગલ બોન્ડ H બંધ ધ્રુવીય છે. તો બંધની ધ્રુવીયતાને કારણે આલ્કોહોલ એસિડિક સ્વભાવ ધરાવે છે. ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ મિથાઇલ ઇથાઇલ, ધેટ મીન્સ ઇલેક્ટ્રોન દાતા સમૂહ. મુક્ત કરનાર એટલે ઇલેક્ટ્રોન આપી દે, ડોનેટ કરે. ઓક્સિજન પરમાણુ પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, તેથી O સિંગલ બોન્ડ H બંધની ધ્રુવીયતા ઘટે છે. આ ધ્યાનમાં રાખીશું. જે એસિડિક પ્રબળતા ઘટાડતું જોવા મળે છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. જેમ કે અહીંયા તમારી પાસે 3 આલ્કાઇલ ગ્રુપ છે. જુઓ, આલ્કાઇલ ગ્રુપ 3 છે એટલે ઓક્સિજન પરમાણુ ઉપર, બરાબર છે, ઓક્સિજન પરમાણુ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારી દે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા કેટલી છે? 3 છે. એટલે ખાસ કરીને ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે બંધની ધ્રુવીયતા ઘટે, અને બંધની ધ્રુવીયતા ઘટે એટલે એસિડિક પ્રબળતા ઘટે. એટલે પ્રાથમિક આલ્કોહોલની એસિડિકતા સૌથી વધારે. કેમ? કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એક જ છે. બરાબર છે. દ્વિતીયક આલ્કોહોલની છે એસિડિકતા એના કરતા ઓછી. કેમ? કારણ કે ત્યાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કેટલા છે? 2 છે. આ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે એવું દર્શાવતું જોવા મળે. જ્યારે તૃતીયક આલ્કોહોલમાં છે ખરેખર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ 3 છે, એટલે બંધની ધ્રુવીયતા ઘટે એટલે એસિડિકતા ઘટી જતી જોવા મળે. આ MCQ ની અંદર ખાસ કરીને પૂછાય, આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે. જેમ કે પ્રોપેનોલ, બરાબર છે, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે પ્રોપેનોલની એસિડિકતા વધારે છે, જ્યારે આઇસોપ્રોપેનોલની એસિડિકતા ઓછી થઈ જાય. કેમ? કારણ કે આઇસોપ્રોપેનોલ દ્વિતીયક આલ્કોહોલ છે એટલા માટે. આ ધ્યાનમાં રાખીશું. આલ્કોહોલ સંયોજનો પાણીની સરખામણીમાં નિર્બળ એસિડ છે, એટલે આલ્કોહોલ સંયોજનો પાણીની સરખામણીમાં નિર્બળ એસિડ છે, મતલબ પાણી એ આલ્કોહોલ કરતા વધુ પ્રબળ એસિડ છે. એસિડિકતા પાણીની વધારે, આલ્કોહોલની ઓછી. કારણ શું? તો એ સમજીએ. તો અહીંયા તમે જુઓ, બેઝ આપેલો છે અને બે છે આ આલ્કોહોલમાંનો આલ્કોક્સાઇડ આયન. લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ પ્રક્રિયા છે.
આ તમારું એસિડ છે, એટલે કે આ પાણી એ એસિડ તરીકે વર્તે, બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે, એટલે પ્રોટોનનું એ દાન કરી દે. પ્રોટોનનું દાન કરે એટલે એમાંનું સંયુગ્મી બેઝ હાઇડ્રોક્સાઇડ આયન બને, બરાબર છે. અને સંયુગ્મી એસિડ બને કયો, કે આ આલ્કોહોલમાંનો આલ્કોક્સાઇડ આયન પ્રોટોનનો સ્વીકાર કરે. તો આ રિએક્શન ઉપરથી આપણને એવું સમજાય કે ખરેખર પાણી એ આલ્કોહોલ કરતા વધારે પ્રબળ એસિડ છે. એટલે અહીંયા લખ્યું, આ પ્રક્રિયા દર્શાવે કે પાણી આલ્કોહોલ કરતા વધુ સારો પ્રોટોન દાતા છે. એટલે કહેવાનો મતલબ આગળની રિએક્શનમાં આપણે એવું શીખીને આવ્યા કે ભાઈ આલ્કોહોલ એ બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે, જ્યારે આ રિએક્શનમાં એવું આપણે મેન્શન કરીએ છીએ કે ભાઈ આલ્કોહોલ એ ખરેખર બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તે છે, બરાબર છે. તો આ પ્રક્રિયા દર્શાવે છે કે પાણી આલ્કોહોલ કરતા વધુ સારો પ્રોટોન દાતા એટલે કે પ્રબળ એસિડ છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું, બરાબર છે. એટલે એસિડિકતાનો ક્રમ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે પાણી ગ્રેટર ધેન આલ્કોહોલ એવું આપણે ધ્યાનમાં રાખીશું. તેવી જ રીતે આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન કરતા વધુ સારો પ્રોટોન ગ્રાહી છે. જેમ કે આલ્કોક્સાઇડ આયન એટલે RO-, બરાબર છે. એ ખરેખર હાઇડ્રોક્સાઇડ આયન કરતા, બરાબર છે, એ વધુ સારો પ્રોટોન ગ્રહી છે. એ એવું દર્શાવે છે કે આલ્કોક્સાઇડ એ વધુ સારો બેઝ છે. આલ્કોક્સાઇડ એ વધુ સારો બેઝ છે, એટલે બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તે છે, જે આ રિએક્શનમાં આપણે સમજાવેલું છે. આમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા સોડિયમ ઇથોક્સાઇડ એ પ્રબળ બેઝ છે, એ MCQ ની અંદર આપણને પૂછી શકાય. કેમ? તો એનું કારણ આપણે મેન્શન કરી દીધું કે સોડિયમ ઇથોક્સાઇડ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા વધુ સારો પ્રોટોન ગ્રહી છે, એટલા માટે. આ મુદ્દો પણ યાદ રાખીશું. આમ આલ્કોહોલ સંયોજનો બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તે છે, જે આગળના મુદ્દામાં બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે એવું શીખીને આવ્યા, બરાબર છે. કારણ કે ઓક્સિજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી તેમને પ્રોટોન ગ્રહી બનાવતું જોવા મળે, બરાબર છે. કારણ કે ઓક્સિજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી તેમને પ્રોટોન ગ્રહી બનાવતું જોવા મળે છે, પ્રોટોનનો સ્વીકાર કરવાની વૃત્તિ ધરાવતું જોવા મળે છે. આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખીશું. કે આ મુદ્દાને આધારે આપણે શું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ મુદ્દાને આધારે આપણે એવું સમજી શકીએ કે ભાઈ આટલો જે મુદ્દો છે એ મુદ્દો એવું સમજાવે કે પાણી આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે. એ મુદ્દાની સમજૂતી સાથે સાથે સોડિયમ આલ્કોક્સાઇડ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા વધુ બેઝિક છે એવું આપણે અહીંયા સોડિયમ ઇથોક્સાઇડ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા વધુ બેઝિક છે એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે પછીનો જે મુદ્દો છે એ ત્રીજો મુદ્દો, ફિનોલ સંયોજનની એસિડિકતા. એટલે કે આપણે હવે એવું સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ ફિનોલ એ ખરેખર ફિનોલ એ આલ્કોહોલ કરતા વધારે શા માટે એસિડિક છે. ફિનોલ એ આલ્કોહોલ કરતા, કારણ કે ફિનોલ એ સ્વભાવે એસિડિક છે, આપણે અગાઉ શીખીને આવ્યા. કારણ કે ફિનોલ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે. ફિનોલ એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ફિનોક્સાઇડ બનાવે. આ રિએક્શન એવું બતાવે કે ફિનોલ સ્વભાવે એસિડિક છે. તો હવે પછીના મુદ્દામાં આપણે એવું સમજવાનો પ્રયત્ન કરીશું કે ફિનોલ એ આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે, એનું કારણ શું. તો એક કરતા વધારે કારણ છે અને આ પ્રશ્નનો જવાબ મોટો છે, ધ્યાનમાં રાખીશું. તો ફિનોલની સોડિયમ એલ્યુમિનિયમ ધાતુ સાથે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા તેનો એસિડિક સ્વભાવ સૂચવે છે, એ ઓલરેડી આપણે શીખી ગયા. તદુપરાંત ફિનોલની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા સૂચવે છે કે ફિનોલ સંયોજનો આલ્કોહોલ અને પાણી કરતા પ્રબળ એસિડ છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. કારણ કે આલ્કોહોલ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે નહીં પરંતુ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપે છે, બરાબર છે. અને પાણી તો કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો પાણીની અંદર દ્રાવ્ય થઈ ગઈ, એટલા માટે સ્પષ્ટ લખેલું છે ફિનોલની જલીય એનોસ સાથેની પ્રક્રિયા સૂચવે છે કે ફિનોલ સંયોજનો આલ્કોહોલ અને પાણી કરતા પ્રબળ એસિડ છે. તો હવે જુઓ, આલ્કોહોલ અને ફિનોલનું આયનીકરણ નીચે મુજબ થાય છે. આલ્કોહોલમાં તમે જુઓ, બરાબર છે, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે એટલે આલ્કોક્સાઇડ આયન બને. ફિનોલમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે એટલે ફિનોક્સાઇડ આયન બને.
તો અહીંયા આ ફિનોક્સાઇડ આયન એ વધારે સ્ટેબલ હોય, બસ આ આલ્કોક્સાઇડ આયન એ ઓછો સ્ટેબલ હોય, ઓછો સ્થાયી હોય. કારણ શું? કારણ કે આના સંસ્પંદન બંધારણ હવે પછીના મુદ્દામાં શીખવાના છે. જેમ સંસ્પંદન બંધારણ વધારે તેમ ફિનોક્સાઇડ આયનની સ્ટેબિલિટી વધારે. ફિનોલમાં હાઇડ્રોક્સિલ્સ બંધ સાથે જોડાયેલો sp2 સંકૃત કાર્બનની, એટલે આ કાર્બન બરાબર છે, કાર્બનની વધુ વિદ્યુત ઋણતાને કારણે ઓક્સિજન પરમાણુ પરથી ઇલેક્ટ્રોનની ઘનતાના મૂલ્યમાં ઘટાડો થાય. એટલે O સિંગલ બોન્ડ H બંધની ધ્રુવીયતામાં વધારો થાય, અને બંધની ધ્રુવીયતા વધે એટલે સ્વાભાવિક આલ્કોહોલ સંયોજનની સરખામણીમાં ફિનોલનું આયનીકરણ વધારે થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. પરિણામે એરોમેટિક વલય સાથે જોડાયેલો હાઇડ્રોક્સિલ સમૂહ, આ એરોમેટિક વલય થઈ ગયું, એરોમેટિક વલય સાથે જોડાયેલો હાઇડ્રોક્સિલ સમૂહ, કારણ કે હાઇડ્રોક્સિલ સમૂહ એ આલ્કાઇલ સમૂહ કરતા જોડાયેલા હાઇડ્રોક્સિલ સમૂહ કરતા વધુ એસિડિક હોય છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. હજુ બીજા પણ રીઝન છે, અને એ બીજા રીઝનમાં આપણે હમણાં જે વાત કરી તે પ્રમાણે કે ભાઈ ફિનોક્સાઇડ આયનના સંસ્પંદન બંધારણ એક કરતા વધારે જોવા મળે, જ્યારે આલ્કોક્સાઇડ આયનના કોઈ સંસ્પંદન બંધારણ આપણે પ્રાપ્ત થતા નથી. એ મુદ્દાની આપણે સમજૂતી મેળવીશું. તો શીખી રહેલા છે આલ્કોહોલ કરતા ફિનોલ વધારે એસિડિક છે, બરાબર છે. તો હવે પછીનો જે મુદ્દો આપેલો છે, આલ્કોક્સાઇડ આયનમાં ઋણ વીજભાર ઓક્સિજન પરમાણુ પર સ્થાનીકૃત હોય છે. એટલે R સિંગલ બોન્ડ O માઇનસ, તો એની અંદર તમે જુઓ ઓક્સિજન ઉપર જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન પર ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે કે આલ્કોક્સાઇડ આયનમાં સંસ્પંદન પ્રાપ્ત થતા નથી એવું મતલબ કહેવા માંગે છે. જ્યારે ફિનોક્સાઇડ આયનમાં ઋણ વીજભાર વિસ્થાનીકૃત થાય છે. વિસ્થાનીકૃત થાય છે એટલે કે ઋણ આયનનું સ્થાન એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર બદલાય છે. એ આપણે સમજવાના છે બંધારણ 1 થી 5. એટલે ફિનોક્સાઇડ આયનના સંસ્પંદન જે બંધારણ છે તે આ મુજબ છે. જુઓ, આ ફિનોક્સાઇડ આયન છે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થશે, ઓર્થોનું આ દ્વિબંધ છે તો એનું અહીંયા ટ્રાન્સફર થશે, એટલે આ ડબલ બોન્ડ મળે, ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે નેગેટિવ પોઝિટિવ ન્યુટ્રલ થઈ જશે. હવે આ ઓર્થો સ્થાન ઉપર ડીલોકલાઇઝ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન યુગ્મ છે તે અહીંયા ટ્રાન્સફર થશે, આનું ટ્રાન્સફર અહીંયા થશે. એટલે આ પહેલું સંસ્પંદન બંધારણ, આ સિમ્બોલ તો સંસ્પંદનનો છે એ આપણને ખબર છે. સેકન્ડ પછી તમે જુઓ અહીંયા ટ્રાન્સફર થઈ ગયું, આ અહીંયા ટ્રાન્સફર થઈ ગયો, નેગેટિવલી ચાર્જ મળી ગયો. આ ત્રીજું સંસ્પંદન બંધારણ મળ્યું. હવે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનીકૃત થઈ જશે, આનું અહીંયા થઈ જશે, એટલે આ આપણને ચોથું બંધારણ મળ્યું. અને લાસ્ટમાં આ જે અહીંયા ટ્રાન્સફર થશે ને આ અહીંયા ટ્રાન્સફર થાય, એટલે ફિનોક્સાઇડ આયનના 5 જેટલા સંસ્પંદન બંધારણ જોવા મળે છે. બંધારણ 1 થી 5 ઋણ વીજભારનું વિસ્થાનીકૃત ફિનોક્સાઇડ આયનને વધુ સ્થાયી બનાવે છે. એટલે આપણને એટલું ખબર છે કે જેટલા સંસ્પંદન બંધારણ વધારે તેટલી સ્ટેબિલિટી વધારે. એટલે આલ્કોક્સાઇડ આયન કરતા ફિનોક્સાઇડ આયનમાં 5 જેટલા સંસ્પંદન બંધારણ જોવા મળે. એટલે ખરેખર આલ્કોક્સાઇડ આયન મળે છે આલ્કોહોલમાંથી ને ફિનોક્સાઇડ આયન મળે છે ફિનોલમાંથી. એટલે ફિનોલ આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે એવું આપણે કહી શકીએ. ઋણ વીજભારનું વિસ્થાનીકૃત ફિનોક્સાઇડ આયનને વધુ સ્થાયી બનાવે છે, જે ફિનોલના આયનીકરણમાં સહાયક બને છે. એટલે આ સંસ્પંદન બંધારણ બી આપણને 2 માર્ક્સમાં પૂછાય, બરાબર છે. તો ફિનોક્સાઇડ આયનના સંસ્પંદન બંધારણ દોરો, તો આ 5 સંસ્પંદન બંધારણ દોરવાના છે. બરાબર ધ્યાનપૂર્વક જો, પહેલામાં જે પહેલા અને બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે તે 5મા બંધારણમાં પહેલા અને બીજા વચ્ચે સિંગલ બોન્ડ આપણને પ્રાપ્ત થતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. હવે જો કે ફિનોલમાં પણ વીજભાર વિસ્થાનીકૃત થાય છે, એટલે ફિનોલના બંધારણ આ ફિનોક્સાઇડ આયન છે, તો ફિનોલના જે બંધારણ છે ફિનોલના બંધારણમાં બી ખરેખર આવી જ રીતે 5 જેટલા સંસ્પંદન બંધારણ આપણે પ્રાપ્ત થાય છે. બુકમાં નથી આપેલું, પણ આવી રીતે આપણે સંસ્પંદન બંધારણ ડ્રો કરી શકીએ. તેના કારણે ફિનોક્સાઇડ આયન કરતા ફિનોલ અણુ ઓછો સ્થાયી છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. જો કે ફિનોલમાં પણ વીજભાર વિસ્થાનીકૃત થાય જ છે, તેના કારણે ફિનોક્સાઇડ આયન કરતા ફિનોલ અણુ ઓછો સ્થાયી આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. હવે સૌથી અગત્યની બાબત, અત્યાર સુધી આપણે એવું સમજેલા છે કે ખરેખર જે
પાણી જે છે એ આલ્કોહોલ કરતાં વધારે એસિડિક છે અને ખાસ કરીને આલ્કોહોલ કરતાં વધારે એસિડિક છે અને ફિનોલ એ આલ્કોહોલ અને પાણી કરતાં વધારે એસિડિક છે એવું આપણે સમજેલા છે. તો હવે ફિનોલ હોય તો એ ફિનોલમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો જોડાયેલો હોય તો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બેન્ઝીન કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે. એટલે એવા સંજોગોની અંદર એની સ્ટેબિલિટી વધતી જાય, એટલે કે એસિડિક પ્રબળતાના મૂલ્યમાં વધારો થાય. એટલે લખ્યું છે વિસ્થાપિત ફિનોલ સંયોજનોમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવા કે નાઇટ્રો સમૂહની હાજરી હોય તો ફિનોલની એસિડિક પ્રબળતામાં વધારો થાય છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકીએ. તો અહીંયા તમે જુઓ પિક્રિક એસિડ, આ ફિનોલનું બંધારણ છે. આ જો આ ફિનોલ કરતા પિક્રિક એસિડ કે જેની અંદર 3 નાઇટ્રો ગ્રુપ છે, એટલે એ બેન્ઝીન કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે. બરાબર છે. એટલે ખરેખર પિક્રિક એસિડની એસિડિક પ્રબળતા સૌથી વધારે છે. પછી જેમ જેમ NO2 ગ્રુપની સંખ્યા ઘટી જાય તેમ તેમ એસિડિક પ્રબળતામાં ઘટાડો થતો જોવા મળે. આ 2,4 ડાયનાઇટ્રોફિનોલ છે. આ ત્યાર પછી પેરાનાઇટ્રોફિનોલ છે. બરાબર છે. અને પેરાનાઇટ્રોફિનોલમાં આપણે શીખીને આવેલા છે કે ભાઈ પેરાનાઇટ્રોફિનોલના અણુઓ વચ્ચે પણ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે. તો પેરાનાઇટ્રોફિનોલની એસિડિક પ્રબળતા, આ ઓર્થોનાઇટ્રોફિનોલની એસિડિક પ્રબળતા, આ મેટાનાઇટ્રોફિનોલની એસિડિક પ્રબળતા અને ફિનોલની એસિડિક પ્રબળતા સૌથી ઓછી જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો આવા સમૂહો જ્યારે ઓર્થો અને પેરા સ્થાનમાં હોય ત્યારે આ અસર વધુ પ્રબળ બને છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. એટલે આ તમે જુઓ ઓર્થો અને પેરા સ્થાન, જ્યારે મેટા સ્થાનમાં હોય ત્યારે એ ખરેખર આ બીજા બધાની કમ્પેરિઝનમાં મેટા સ્થાન ઉપર NO2 ગ્રુપ હોય તો એની એસિડિક પ્રબળતા પછી ઓછી જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય છે. જેના કારણે ફિનોક્સાઇડ આયનમાં ઋણ વીજભાર અસરકારક રીતે વિસ્થાનીકૃત પામતું જોવા મળે. એટલે આ એસિડિક પ્રબળતાનો ક્રમ તમારે બરાબર યાદ રાખવાનો છે. જો કે આપણને આ ક્રમ આપેલો નથી. એક તો આ NO2 જે ખરેખર ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એની એસિડિક પ્રબળતાનો ક્રમ તમારે ધ્યાનમાં રાખવાના છે. કઈ રીતે? એક તો આ રીતે, અને બીજું કઈ રીતે તો કે ભાઈ એના Ka ના મૂલ્ય ઉપરથી. Ka મતલબ શું? નિર્બળ એસિડનું આયનીકરણ અચળાંક. તો ખરેખર જેટલું Ka ઉપરથી pKa મળે, કારણ કે pKa બરાબર -log Ka, જે આપણે સંતુલનના ચેપ્ટરમાં શીખીને આવેલા છે. બરાબર છે. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું થશે. તો ખરેખર pKa નું મૂલ્ય જેટલું વધારે હશે તેટલી એસિડની પ્રબળતા ઓછી હશે. બરાબર છે. એટલે Ka નું મૂલ્ય જેમ વધારે તેમ એસિડની પ્રબળતા વધારે. Ka નું મૂલ્ય જેટલું વધારે હશે તેમ એસિડની પ્રબળતા વધારે. એના કરતાં ઉલટું pKa નું મૂલ્ય જેટલું વધારે હશે તો એસિડની પ્રબળતા એટલી ઓછી હશે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. વધુ નિર્બળનો મતલબ એસિડિક પ્રબળતા ઓછી થઈ જશે, અને એ વેલ્યુ ઉપરથી આપણે કોષ્ટકમાં સમજીએ તો કેટલાક સમૂહોની એસિડિકતાનો ક્રમ તો અહીં સુધી આપણે શીખેલા છે કે ભાઈ ફિનોલની એસિડિક પ્રબળતા પાણી કરતાં વધારે ને પાણીની એસિડિક પ્રબળતા આલ્કોહોલ કરતાં વધારે. હવે આ બાકી આ કાર્બોનિક એસિડ અને આ કાર્બોક્સિલિક એસિડ. બરાબર છે. તો કે ભાઈ કાર્બોનિક એસિડની એસિડિક પ્રબળતા ફિનોલ કરતાં વધારે છે, કારણ કે આ ડાયબેઝિક એસિડ છે, ને આ કાર્બોક્સિલિક એસિડ એની એસિડિક પ્રબળતા સૌથી વધારે આપણને પ્રાપ્ત થતું જોવા મળે. તો આ એક એસિડિકતા પ્રબળતાનો ક્રમ, આ બીજું. હવે જો ફિનોલની અંદર જો કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિવ ગ્રુપ હાજર હોય તો ફિનોલની એસિડિક પ્રબળતા વધી જાય છે, કારણ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ઇલેક્ટ્રોન દાન કરે એટલે બેન્ઝીન કેન્દ્રને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતું જોવા મળે છે. જો આલ્કાઇલ સમૂહ જેવા ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહની હાજરી હોય તો તેઓ ફિનોક્સાઇડ આયન બનાવવામાં સહાયક બનતા નથી. પરિણામે એસિડિક પ્રબળતામાં ઘટાડો થતો જોવા મળે છે. જેમ કે ક્રેસોલ ફિનોલ કરતાં ઓછો એસિડિક જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય છે. તો ક્રેસોલ તો 3 આવે, ઓર્થો, મેટા ને પેરા. તો હવે એમાં તમે જુઓ એસિડિક પ્રબળતાનો ક્રમ કે ભાઈ ફિનોલ. બસ. તો ભાઈ ફિનોલ સૌથી વધારે એસિડિક છે. કોના કરતા? મેટાક્રેસોલ કરતા. મેટાક્રેસોલની એસિડિક પ્રબળતા પેરાક્રેસોલ કરતા વધારે છે, અને પેરાક્રેસોલની એસિડિક પ્રબળતા ઓર્થોક્રેસોલ કરતા વધારે છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો આ બધી વિગતો, આ ક્રમ આપણને કેવી રીતે ખબર પડશે
તો એ આપણે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 337 પર આપી દીધેલું જોવા મળે. પેજ નંબર 337. તો એની અંદર તમે બરાબર ધ્યાનપૂર્વક જુઓ. ઓર્થોક્રેસોલના પીકેએ નું મૂલ્ય છે 10.2, મેટાક્રેસોલનું 10.1 છે અને પેરાક્રેસોલ માટે ખરેખર 10.2 છે, પણ ફિનોલની પીકેએ નું મૂલ્ય છે 10. એટલે આપણે વાત કરી ગયા તે પ્રમાણે કે જો પીકેએ નું મૂલ્ય જો વધારે હશે તો એ એસિડની પ્રબળતા ઓછી હશે. એટલે તમે બરાબર ધ્યાનપૂર્વક જો ફિનોલ, ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ, તો એની અંદર પીકેએ નું મૂલ્ય સૌથી ઓછું કોનું છે? તો કે ભાઈ ફિનોલનું. એટલે એની એસિડિક પ્રબળતા સૌથી વધારે આપણે પ્રાપ્ત થતી જોવા મળે છે. આ કમ્પેરિઝન છે ફિનોલની સાથેનું. જો કે આપણે ખરેખર પેરાક્રેસોલ અને ઓર્થોક્રેસોલની પીકેએ નું મૂલ્ય લગભગ સમાન છે, બરાબર છે. એટલે મેટાક્રેસોલ જે છે એની એસિડિક પ્રબળતા સૌથી વધારે છે. એટલે આ લગભગ ઇક્વલ આપણને જોવા મળે છે. આ બંનેની એસિડિક પ્રબળતા એક સરખી જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય છે. તો આ એક વિગત આપણે ધ્યાનમાં રાખવાનું થશે. અને પછી તમને કોયડો 11.4 આપેલું છે. એટલે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ફિનોલ ઉપર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ દાખલ થાય તો એનો મતલબ એવો થઈ ગયો કે ફિનોલની એસિડિક પ્રબળતા વધી જાય. ફિનોલની એસિડિક પ્રબળતા વધી જતી જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય છે. બસ ખાસ કરીને એ પોઈન્ટ આપણે કન્સિડર કરવાનો થશે. અને ફિનોલમાં જો કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થયો તો ફિનોલની એસિડિક પ્રબળતામાં ઘટાડો થઈ જતો જોવા મળે. તો બધી જ વિગત શું શાના ઉપરથી ડિસાઇડ થાય? કે એના મૂલ્ય ઉપરથી, કે એના મૂલ્ય ઉપરથી નક્કી થતું જોવા મળે. જો ફિનોલના પીકેએ નું મૂલ્ય 10 છે, જ્યારે ઇથેનોલનું 15.9 છે, બરાબર છે. એટલે આપણને એવું સ્પષ્ટ લખેલું કે ભાઈ ફિનોલ એ ઇથેનોલ કરતા 10 લાખ ગણો વધુ એસિડિક છે, એવું આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ. કારણ કે ઇથેનોલના પીકેએ નું મૂલ્ય 15.9 છે, એટલે પીકેએ નું મૂલ્ય જેટલું વધારે એની એસિડિક પ્રબળતા ઓછી થઈ જશે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો આ એક જે કોન્સેપ્ટ છે એ ધ્યાનમાં રાખીશું. તો હવે જો કોયડો 11.4 અને આ એસિડિક પ્રબળતાનો MCQ ની અંદર પૂછાય છે, ધ્યાનમાં રાખજો. આખો ટોપિક નહીં પૂછાય, પણ એસિડિક પ્રબળતાનો ક્રમ આપણને MCQ માં પૂછાય છે. તો નીચે દર્શાવેલા સંયોજનો તેમની એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. અને એ ચડતા ક્રમમાં પ્રોપેન 1 ઓલ, 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, 3 નાઇટ્રોફિનોલ, 3,5 ડાયનાઇટ્રોફિનોલ, ફિનોલ અને 4 મિથાઇલ ફિનોલ. તો એટલી વસ્તુ યાદ રાખો, NO2 ગ્રુપની સંખ્યા જેટલી વધારે તેટલી એની એસિડિક પ્રબળતા વધારે. એટલે પ્રોપેન 1 ઓલ એટલે આલ્કોહોલ, ફિનોલ કરતા તો આલ્કોહોલની એસિડિક પ્રબળતા ઓછી, એટલે પ્રોપેન 1 ઓલની એસિડિક પ્રબળતા સૌથી ઓછી આપણને જોવા મળે. પછી 4 મિથાઇલ ફિનોલ, બરાબર છે. 4 મિથાઇલ ફિનોલ ધેટ મીન્સ પેરામિથાઇલ ફિનોલ, બરાબર છે. પેરામિથાઇલ ફિનોલ ધેટ મીન્સ પેરાક્રેસોલ, બરાબર છે. પછી ફિનોલની એસિડિક પ્રબળતા વધી જાય, બરાબર છે. પછી 3 નાઇટ્રો ફિનોલ કરતા એસિડિક પ્રબળતા કોની વધારે? મેટા નાઇટ્રોફિનોલની. પછી 3,5 ડાયનાઇટ્રોફિનોલ, કારણ કે 2 NO2 ગ્રુપ છે, અને પછી 3 NO2 ગ્રુપ છે, 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. અને આ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એટલે બીજું કોણ છે? પિક્રેક એસિડ. આ 2,4 ડાયનાઇટ્રોફિનોલ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આખો ટોપિક છે એ સૌથી અગત્યનો છે, અને MCQ ની દ્રષ્ટિએ તો સૌથી અગત્યનો મુદ્દો થઈ પડે એવું આપણે ધ્યાનમાં રાખીશું. એટલે ખાસ કરીને આ જે આખો ટોપિક છે એ O સિંગલ બોન્ડ H બંધ જે તૂટે છે, તો એની અંદર આ એક જ રિએક્શન આપણી પાસે અહીંયા કમ્પ્લીટ થઈ જતું જોવા મળે, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની એસિડિકતા. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર O સિંગલ બોન્ડ H બંધ તૂટે છે તેના માટે એસ્ટરીકરણની પ્રક્રિયાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ MCQના પોઈન્ટ ઓફ વ્યૂ આ મુદ્દાઓ ખૂબ અગત્યના છે, આપણે એને ધ્યાનમાં રાખીશું. એટલે આ ક્રમને તમારે ધ્યાનમાં રાખીશું. અને હંમેશા યાદ રાખો કે એનું મૂલ્ય જેમ વધારે તેમ એસિડની પ્રબળતા વધારે, એના કરતાં ઉલટું પીકેએનું મૂલ્ય જેટલું વધારે તેમ એસિડિક પ્રબળતા ઓછી, આપણે એવું ધ્યાનમાં રાખીશું. અહીં પીકેએનું મૂલ્ય જેટલું વધારે તેટલે એસિડ વધુ નિર્બળ હોય છે, એનો મતલબ એસિડિક પ્રબળતા ઓછી છે એવું અર્થ સમજવાનો થશે. થેન્ક યુ વેરી મચ, અને
ફરી પાછા જ્યારે આપણે બુધવારે જ્યારે મળીએ ત્યારે એસ્ટરીકરણથી સ્ટાર્ટ કરીશું, એટલે આ મુદ્દો બરાબર ધ્યાનપૂર્વક સમજીને આવવો.